માતા પિતા બંને જમણો પગ એનો ભેગો રાખે દીકરા પૂજન કરશે. આજે આ ક્ષણ છે ને દેવતાઓ પણ કોને જોવે હો. આજે પૃથ્વી ઉપર પણ આજે મા બાપનું પૂજન થઈ રહ્યું છે. મને આનંદ આવે છે. આ પૂજન કોઈ ચલાવવા રાત વિવાહ 35 વર્ષ પછી મેં મા બાપનું અનુદાનમાં પૂજન કરી અને આશીર્વાદ લેવા થોડી વાર માતા પિતાને ચાંદલો કરી અને પછી આપણે હાર પહેરાવવાના છે. ઉભા થાય પ્રેમથી. આજે આ દુનિયાની સર્વશક્તિ આપણી સામે ઊભી છે અને આપણે એનું પૂજન કરી રહ્યા છીએ એ ભાવથી. અને સ્વયં ભગવાન પણ એના સાક્ષી બનશે. जन्मदाता है जो नाम जिनसे मिला हम पर जिनकी उंगली है बचपन चला कान्हे पर बैठ के जिनके देखा जहाँ ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला. આજે છે ને ઓડિયન્સમાં પાછળ બહેનો પાછળ ભાઈઓ આ લોકોના ફોટા પાડવાના છે. આવી જાઓ રૂપભાઈ, તમે એકબીજાને ઓળખતા છો. ये बताना आसान है धरती पे रूप माँ बाप का. આજે હવે છે ને આપણે દુનિયામાં ઘણા સાથે સેલ્ફી લેવીએ છીએ, ઘણા સાથે ફોટા પાડ્યા છે. આજે આપણે બાપા માટે આપણે સેલ્ફી લેવી છે, ફોટા પાડવા છે. એનું પૂજન કરી અને આ યાદગાર ક્ષણને આપણે કેન્ડલ બીજે આપણે મોબાઈલમાં ચાલો ધરે વીસ નીચે મૂકી દો, વીસ નીચે મૂકી દો અને મા બાપની સાથે સેલ્ફી લેવાની છે, ફોટા પાડવાના છે. અને ભાઈ થોડે બે ત્રણ જણા આવજો વચ્ચે તમને મદદ કરવા માટે. તમારા હાથ નથી એવા હાલો ફોટો પાડવાના સેલ્ફી લેવાની છે. ઘણા સેલ્ફી લીધી છે ને ફોન નથી લે. આજે માતા પિતા સાથે સેલ્ફી લેવાની છે. આજે માતા પિતાની સાથે આપણે જીવનનો સૌથી સરસ ક્ષણને આપણે સંભાળવાની છે.